ફેમિલી વાવ ગાઈસ વાવ એ તો બીક લાગે એવું આવી ગયું ભાઈ સાહેબ क्या बात है भाई नर्मदा नदी नो डैम હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી રામ તો બધા મજામાં છું હું પણ મજામાં છું મિત્રો તો ફાઇનલી સ્વાગત છે તમારું બધાનો આપણા એક નવા વિડીયોમાં જે આપણે ફાઇનલી જવાનું છે એક મસ્ત લોકેશન છે જે રાજપીપળાની બાજુમાં આવેલું છે બારખડી એવું કંઈક નામ છે ભાઈ મેં ગૂગલમાં ફોટા જોયા હતા તો મિત્રો આજે આપણે જવાનું છે ત્યાં આપણી સ્પ્લેન્ડર મિત્રો આજે છે શુક્રવારને આજે છે આપણી ફાઇનલી જો મારે હતી નાઇટ કરીને અત્યારે જઉં છું હું રાઈડમાં અહીંથી છે 110 કે 120 કિલોમીટર આજુબાજુમાં છે આપણી આજની રાઈડ અને ત્યાં તમને પહાડ ડુંગરા વોટરફોલ બધું જોવા મળશે જો વરસાદ નહીં હોય તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે તો ચાલો મિત્રો નીકળીએ આપણી સ્પ્લેન્ડર લઈને ટાઈમ વેસ્ટ જ કર્યા વગર આ રહી આપણી સ્પ્લેન્ડર અને કોણ કોણ બારખડી છે એવું છે કોમેન્ટ કરીને કહેજો ગાઈઝ અને જો તમને પણ કઈ લોકેશન જો તમને બીજા કંઈ સારા ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો તો આપણે જરૂરથી ત્યાં આપણે રાઈડ કરશું બાઇક લઈને અને સવારમાં મિત્રો પક્ષી મસ્ત કેવો અવાજ આવે તો હેલો એવરીવન જો ફાઇનલી આપણે છે ને પેટ્રોલ પુરાઈ દીધું છે વાદરા પહોંચી ગયા મોસમ પણ એકદમ મસ્ત વાળું વાદળ ને વરસાદ વાળું છે એટલે મજા આવશે તો ગાઈસ ફાઇનલી જો આપણે પહોંચી ગયા છે વડોદરા શાસ્ત્રી મહારાજ સર્કલ અહીંથી આપણે જવાનું છે કપુરાઈ ચોકડી આપણને છે ને આવે છે ઊંઘ થોડી આપણે ગયા હતા નાઇટમાં નોકરી ને અત્યારે ઊંઘ આવે છે અને આ આપણી બાઇકમાં છે ને બ્રેક ઓછી લાગે છે એટલે હું છે ને હાવ સ્લોલી ચલાવું છું જેમ આપણે ચલાવી હોય ને એમ નથી ચાલતી ભાઈ બ્રેક હાવ ઓછી લાગે તો ગાઈસ જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓ ભાઈ સાહેબ અહીંયા બને છે મસ્ત બિલ્ડિંગો વાવ ભાઈ સામને દેખ ઇધર મત દેખ સોમા તળાવ સર્કલ આવી ગયું ગાઈસ અને આપણે પહોંચવા આવી ગયા છે ગોડ રેડ સિગ્નલ ભાઈ અહીંયા થઈ ગયું છે રેડ સિગ્નલ આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે કપુરાઈ ચોકડી અહીંથી આપણે જવાનું છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મજા આવશે અને લોકેશનનું નામ છે ગાઈસ બારખાડી એવું નામ છે ગાઈસ ગ્રીન સિગ્નલ તો ગાઈસ આપણે છે ને નેક્સ્ટ લોકેશન ક્યાંની રાઈડ કરી કોમેન્ટ કરીને કહેજો વડોદરાની આજુબાજુમાં જે તમને કઈ જ લોકેશન ગમતું હોય એ કોમેન્ટ કરીને કહેજો આપણે નેક્સ્ટ રાઈડ ક્યાંની કરશું તો કોમેન્ટ કરવાનું ગાઈસ ભૂલતા નહીં મોન્સૂન રાઈડ કરવાની ભાઈ પહાડોમાં જંગલમાં મજા આવે એક બે લોકેશન છે ગાઈસ એક તો છે આપણે પાવાગઢ ત્યાં તો હું કેટલી વાર છે એવું મને નથી ખબર બીજું હાથણી માતા વોટરફોલ બીજું જન હનુમાન એ બધું એક દિવસમાં લેવાનો પ્લાનિંગ છે ગાઈસ એક દિવસની રાઈડ કરવાનો એ ત્રણેય લોકેશન લેવાનો તો તમે ગાઈસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ અહીંયા સાંટા થઈ ગયા છે ચાલુ ધીમે અહીંયા શું કરે આ રોડ વચ્ચે તો આપણો વોઇસ ચેક કરવા માટે વોઇસ તો બરાબર આવ્યું છે તો આગળ જઈને કંઈક નાસ્તો કરીએ પછી પાછા નીકળીએ આપણે પહોંચવા આવ્યા છીએ અત્યારે ડભોઈ વાતાવરણ જોઈએ તો મિત્રો સાંટા આવે છે મસ્ત વાતાવરણ છે તો ચાલો ધીરે ધીરે જઈએ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો જઈએ તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ડભોઈ ચોકડી ટેકનોલોજી गाइस ये क्या लिखा है टेक्नोलॉजी है એવું તિલકવાડા 32 રાજપીપળા 43 ડભોઈ 2 કિલોમીટર આથી નાસ્તો કંઈક કરવો તો ભૂખ લાગે થોડી તો ગાઈસ અહીંથી જવાય છે રાજપીપળા અને સિનોર સીધું જાય તિલકવાડા આપણે સીધું જ જવું છે અહીંથી નથી જવું નો ઇન્ડિકેટર નો કુછ ભાઈ ઓર્ચન રિવર આવ્યું ઓર્ચન રિવર ઓ ભાઈ સાહેબ પાણી તો છે હું ખતરનાક
ગાઈસ તમારે જો અહીંથી આવી ગયા સીધો જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અહીંથી જમણી સાઈડ જાય છે કરનાળી કુબેર ભંડારી મંદિર આવેલું છે ત્યાં. તમે નામ તો સાંભળ્યું છે ગાઈસ, કરનાળી કુબેર ભંડારી. અહીં આવી ગયા છે બેરિકેડ. અહીંયા છે પોલીસ ચોક બુજેઠા પોલીસ સ્ટેશન. તિલકવાડા 12 કિલોમીટર ને સરદાર સરોવર ડેમ છે 45 કિલોમીટર. ઓ ગાઈસ આમાં છે થોડુંક પાણી. આજે હું જ્યારે જોઉં ને ત્યારે નકર આ નદી ખાલી જ હોય, થોડુંક આવેલું લાગે છે. ક્યાં હી સુંદર ભાઈ, ક્યાં હી સુંદર. હજી જેમ આપણે આગળ રાખવું એમ આની કરતાં પણ સુંદર વ્યૂ, સુંદર નજારો તમને જોવા મળશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. આ જુઓ એક નંબર ભાઈ. ગાઈસ મજા આવે છે રાઈડ પર ફૂલ. એક નંબર ભાઈ, એક નંબર. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ. આ કયું આવી ગયું? તિલકવાડા. ટાઈમ કેટલો થઈ ગયો? 8:45 થઈ ગયા અને આપણે પહોંચ્યા છીએ મિત્રો ફાઇનલી તિલકવાડા. ચાલો ગાઈસ અહીંથી જવાનું છે. હું ગોતતો હતો કંઈક નાસ્તાનું મળે તો. ચાલો ગાઈઝ હવે અહીંયા કંઈક ખાઈ લેવી. ક્યારનો ભૂખ લાગી થોડી, બહુ નહીં થોડી. અહીંથી કેટલું હોય પછી ગૂગલ મેપ લગાવીએ. ચાલો ભાઈ ગાઈઝ કંઈક નાસ્તો કરવા જઈએ. તો ફાઇનલી આપણે નાસ્તો થઈ ગયો છે. મસ્ત સમોસા અને ભજીયા ખાધા, મજા આવી ગઈ. અને અત્યારે મિત્રો આપણે ઊભા છીએ દેવલિયા ચોકડી પર. આ સાઈડ આપણે જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો અહીંથી આપણે લગાવવો જોઈએ ગૂગલ મેપ. ગાઈસ આપણે જોયું નથી તો ચાલો ગૂગલ મેપ લગાવીએ અને મળીએ સીધા બાઇક પર. તો ગાઈસ ગૂગલ મેપ લગાવી દીધો છે ને ફાઇનલી હવે આપણે નીકળી ગયા છીએ નાસ્તો કરીને. ફેમિલી હું અહીંયા અડધી કલાક જેટલો ઊભો રહ્યો પણ હજી બાઇક છે ને હજી થોડું એન્જિન ગરમ છે. બોલો હવે આવશે મસ્ત વ્યૂ, મસ્ત લોકેશન. ઓ ભાઈ આમાં છે પાણી લાગે શું. વાહ ગયા છે ટોલ પણ ચાલુ નથી લાગતા, બંધ લાગે. વાવ ગાઈસ વાવ, લેન્ડસ્લાઇડ થી જુઓ. આજે છે ને થોડું વાદળ છે ને ધુમ્મસ જેવું છે અને વાદળ નકરા છે. કેટલા કિલોમીટર? હજી 17 કિલોમીટર રહ્યું એવું બતાવે છે પણ ખબર નહીં ગાઈસ. જો ગાઈસ અહીંથી જવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી. સો ગાઈસ ફાઇનલી જો અહીંથી જવાય સ્ટેચ્યુ ઓફ યુનિટી. અહીં જ્યાંથી આ રોડ ગયો સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ જાય છે સીધો રાજપીપળા. વાપી નીકળી જાય છે નર્મદા નદી. ઓ માય ગોડ, વાવ. એ ચેક કરો ગાઈસ, સામે છે ડેમ. આ ડેમ તો હું પહેલી વાર જોયો. અહીંયા પહેલી વાર ચાલ્યો ને ગાઈસ હું. અહીંયા ચાલે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવ્યા છે. ભાઈ પાણી તો છે, દેખ રહ્યો ગાઈસ, નર્મદા નદીનો ડેમ. થોડોક રોડ ખરાબ છે આ બાજુ. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વટીને પુલ વટીને જેમ નર્મદાનો પછી થોડોક રોડ ખરાબ આવે છે. ભાઈ અહીંયા આવી ગયા છે ડુંગરા પહાડ, મસ્ત એક નંબર. અહીંથી સરદાર સરોવર ડેમ જવાય. અહીંયા આવી ગઈ છે કંઈક નાની એવી નદી, પહાડો કે बीच में से आ रही है. और क्या ही भाई मस्त लोकेशन છે ભાઈ, એક નંબર. क्या बात है भाई. હાઈવે છે ને થોડોક વધારે ખરાબ છે. હવે ક્યાં સુધી આગળ ખરાબ હોય ખબર નથી.
अरे बाइक 30 40 ओ भाई मेरे ઓહો આપણે હવે આગળથી આગળ તરવાનું આવશે આપણે ડાબી સાઈડ. ગૂગલ મેપ એવું કહે છે. કાંઈ નહીં, તરી જાઉં બીજું હું. હવે રહ્યો છે 8-9 किलोमीटर पहाड़માં જ તે ભાઈ. वो ना कार वाला सोच रहा है कहाँ से निकालूं भाई. कुएं है भाई रोड के बीच में. આપણે જવાનો રસ્તો આવી ગયો છે, કંઈ દેખાતો તો નથી. ત્યાં કેવો હોય ખબર નહીં. આ કયું ગામ આવી ગયું ગાઈસ? ગામની તો ખબર નથી, પણ અહીંથી જવાનું છે. હવે આ કયું ગામ છે ભાઈ? वाह, एक पतली सी छोटी सी रोड आ गई गाइस. હું ગૂગલ મેપ લગાવીને જાઉં છું. હા, કેવું બારખડી કંઈક બારખડી કરીને નામ છે ગાઈસ. આ લોકેશન હું ત્યાં જાઉં છું હું. અને આ જાઉં મિત્રો, આપણી સામે જ આવી ગયા છે પહાડ મસ્ત, અને રોડ પણ સારો છે ભાઈ. આ જો મિત્રો, આ હું કદું શું કહેવાય ખબર નહીં. કહેજો ગાઈસ કોમેન્ટ કરીને, મને એવું લાગ્યું. વાવ, આવો રોડમાં મજા આવે બાઇક કરવાની. થોડો ધુમ્મસ છે ને એટલે ગાઈસ પહાડ ક્લિયર નહીં દેખાય. વાદળ આવી ગયા ઉપર આગળ. તો ફેમિલી છે ને એક નંબર ભાઈ સાहब. कहाँ पर पहुँच गया ना मैं. आज होती अपनी रजा फाइनली आई गया अँ पहाड़ के बीच में भाई. डूंगरा ने पहाड़ अपने बहुत એટલે બહુ જ ગમે. જંગલ છે, નેચર ભાઈ એક નંબર. મને મજા આવે બહુ લોકેશન પર. અહીંયા જો એવું બાર ખાડી, અને અહીંયા ગામ આવી ગયું છે ઝુનવડ. તો ફેમિલી આપણે જવાનું છે બાર ખાડી. અહીંયા લોકો રહે છે. વાહ, क्या बात है भाई, एक नंबर. ओ भाई मेरे, वाह. यहाँ पे कौन है गया? क्या है इधर? देख के आते हैं ना. व्यू पॉइंट है क्या? वाह 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 वाह, बढ़िया बढ़िया बढ़िया. આગળ આવે છે એક નાની એવી નદી, મસ્ત છે ભાઈ. અહીંથી એક નંબર. કેવું લાગ્યું ગાઈસ લોકેશન? કોમેન્ટ કરીને કહેજો. કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો ગાઈસ લોકેશન. મજા આવી ગઈ જોઈને, લોકેશન જોઈને ભાઈ દિલ ખુશ. જન્નત में आ गया भाई. આ તો ગાઈસ મેં પહેલી વાર જોયું આ લોકેશન. મજા આવી ગઈ ભાઈ, એક નંબર. અહીંયા જઈ નીચે જાય છે નદી. જો મિત્રો, અહીંયા જાય છે નદી, એક પ્યારી છે છોટી સી બારખાડી નદી. આ બારખાડી નદી જ કહે છે અને ઓ ભાઈ મેરે, વાવ ભાઈ એક નંબર. તમને કેવું લાગ્યું ગાઈસ કોમેન્ટ કરીને કહેજો. પણ જે ભાઈ આપણી આંખોથી તમે જુઓ ને ભાઈ, એક નંબર. મજા આવી ગઈ ગાઈસ. ભાઈ સાहब, बिल्कुल नेचुरल पानी. છે ને ગાઈસ એક નંબર. નાવાની મજા આવે. દેવહાત્રા અહીંથી જ જવાય છે. જો મિત્રો ટાઈમ રહે ને તો આપણે જાખું દેવહાત્રા ટ્રેકિંગ કરીને. જો કોઈ પબ્લિક હશે જાતું છે ને તો આપણે જાવું, નહીંતર તો પછી પાછા આપણે ત્યાંથી જઈને આવતા રહીશું. પાછા આપણે જવાનું છે આ બારખાડી, કમોદિયા.
મને ગાઈસ આવા લોકેશન પર ફરવાનો છે ને બહુ શોખ છે, બહુ એટલે બહુ જ, એ પણ આપણી બાઇક લઈને. આખી રાતનો ઉજાગરો તો ગાઈસ, ઉજાગરો ગાયબ દેખ રહ્યો ગાઈસ, લોકેશન જોઈને ઉજાગરો ગાયબ. ફેમિલી રોડ તો મસ્ત છે, રોડ મસ્ત એક નંબર. આડે દિવસે પણ રવિવારે તો ભાઈ એટલું બધું પબ્લિક આવતું છે અહીંયા, ખતરનાક. અને આજે છે ગાઈસ શુક્રવાર, એટલે પબ્લિક બિલકુલ નથી. એ તો બીક લાગે એવું આવી ગયું ભાઈ સાહેબ. જ્યાં બીક લાગે એવું હોય ને કેમેરો ચાલુ રાખવાનો. હમ આ ગયે ભાઈ જંગલો કે બીચ મેં. આપણે ક્યાં ગયા હતા? આપણે ઝારવાણી ગયા હતા ને, ત્યાં આવું આવે ઝારવાણી. ત્યાં બિલકુલ આવો રોડ છે, સેમ ટુ સેમ. એ પણ રોડ મસ્ત છે ભાઈ, હાઈવે થી અંદર જાય ને એ રોડ તો ભાઈ મસ્ત એક નંબર. જંગલની વચ્ચેથી જાય ભાઈ, મજા આવે. આપણી જસ્ટ બગલ મેં જારી હે મસ્ત એક નદી, કમોજ્યા છે 5 કિલોમીટર. ત્યાં સુધી જવાય, ત્યાં સુધી જવા દેવું. બીજું હું આ જો ધૂળ ને એવું બધું આવેલું પાણા. ઓહો, खतरनाक जंगल આવી ગયું. ये देखो गाइस, ये देखो. वाह वाह वाह. શૂટર કે બન ગયા તે ફેમિલી છે ને, આપણે કેમેરો બંધ કરવાનું મન નથી હતું. આ થોડોક મોટો બ્લોક થાય, બટ સોરી ગાઈઝ, મને મસ્ત લાગે. બંધ કરવાનું મન નથી થતું. ઓ ભાઈ ઇકો આ ગઈ, ઇકો ઇકો ઇકો. રિવર નાની એવી ઝરણી ક્રોસિંગ આવી ગઈ. ઓ ભાઈ મેરે, ये चेक करो गाइस, ક્યાં પહોંચી ગયા આપણે? ઓ માય ગોડ, અહીંયા ડ્યુ. ઓય હોય હોય, क्या ही सुंदर. ये चेक करो गाइस. બીજા ડુંગરા પર જઈએ તો વાદળ અડી ગયા. મસ્ત છે, પણ મજા આવી ગઈ. બાર ખાડી અહીંથી. ગાઈઝ એવું લાગે ને કે એવું ફીલ આવે કે ગાઈઝ આપણે ઉત્તરાખંડમાં ફરતા ને એવું. ઉત્તરાખંડ પહોંચી ગયા એવું લાગે. અહીંયા પછી બીજી નદી આવી ગઈ. વાવ વાવ, કોઈ તો મજા આવે. બધી જગ્યાએ પાણી ચાલુ. જુઓ, ये चेक करो भाई, ये चेक करो. આવી નવી નવી જગ્યા એક્સપ્લોર કરવાની બહુ મજા આવે. રહી ગયા. વાવ વાવ વાવ. યુ ટાઈપ નો ટર્ન છે. યુ. ये चेक करो गाइस. वाव.
અહીંયાથી દેખાય ને મસ્ત. અહીંયાથી પાછું અધર ચડવાનું. આ ક્યાં જાય? ક્યાં? બારખાડી આ જાય? આ હા, આ કઈ જાય? હા હા, આ પેલો પાણીનો ધોધ આવ્યો હોય ક્યાં આગળ? ક્યાં? અહીંયા સામે? હા હા, ઓકે, થેન્ક યુ. વાવ ગાઈસ, વાવ. જો ફેમિલી, ક્યાં આવી ગયા આપણે? બાઈક સ્લીપ મારે. ઓ ભાઈ, અહીંયા આવી ગઈ છે રિવર ક્રોસિંગ. રિવર ક્રોસિંગ, વાવ બઢિયા. વાવ, કમોદિયા આવી ગયું, કમોદિયા. ये देखो गाइस, છે ને મસ્ત. બાઈક કઈ મૂકવાની? બાઈક ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બારખાડી. અહીંયા આપણે બાઇક પાર્ક કરી દીધી છે. હવે અહીંથી જવાનું છે આપણે ટ્રેકિંગ કરીને. અને અહીંયા આવી ગઈ છે કંઈક ICICI બેંક અને સ્કૂલ પણ છે. અને બાઇક આપણે અહીંયા પાર્ક કરી છે. તો હવે અહીંથી આપણે જવાનું છે ચાલતા. તો મિત્રો અહીંયા કંઈક આવો કંઈક વ્યૂ છે. આ બઢિયા ભાઈ, બઢિયા. અહીંથી આપણે જવાનું છે ચાલીને. તો ચાલો મિત્રો જઈએ. વિડીયોમાં આપણે જવાનું છે અહીંથી વોટરફોલે. તો ફેમિલી, આ રિવર ક્રોસિંગ આવી આપણે પુટ પર લઈએ. તો ફેમિલી, કંઈક આ રચનો રસ્તો છે અહીંયા. એ નીચે છે સ્કૂલ. મકાન કેવા છે? ત્યાં છે થોડુંક કંઈક ટ્રેકિંગ કરવાનું છે. એ ટ્રેકિંગ કરીને જઈએ છીએ આપણે. કેવા મકાન છે જો ફેમિલી, અહીંયા ડુંગરા પર. ओ भाई, ये देखो. જો ફેમિલી, આ રીતનો કઈ રસ્તો છે અહીંયા. ये देखो गाइस, है रास्ता रास्ता. લોકોના ઘરમાંથી નાખવાનો રસ્તો તમે જોયો જ હશે. એ આ ચોખ્ખો રસ્તો આનો. આ કયો ધોધ કહેવાય? આ કયો ધોધ છે?
તમે શું કહો આને? આને નામ શું કહો તમે? હા, વોટરફોલ છે એનું. હે? ફેમિલી સામે આવ્યો છે વોટરફોલ. તો જઈએ છીએ હવે. આ નીચે છે નદી. ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ બાર ખાડી વોટરફોલ આવેલો છે ત્યાં. મસ્ત છે શું, એક નંબર. તો આપણે ફાઇનલી પહોંચી ગયા. ये चेक करो गाइस, ये चेक करो, क्या ही सुंदर है ना. તો ગાઈસ ફાઇનલી અહીંયા મજા આવી ગઈ. આપણે આવ્યા હતા બાર ખાડી. બહુ મસ્ત લોકેશન છે. એક વોટરફોલ આવેલો છે અને થોડુંક ટ્રેકિંગ છે. મતલબ કિલોમીટર નહીં હોય, લગભગ 700-800 મીટર જેટલું હશે. બાઇક મૂકીને ત્યાંથી આપણે ચાલતા હોવાનું. અને છે ભાઈ ફૂલ એડવેન્ચર રસ્તો. જો અહીંથી આપણે જવાનું છે અહીંથી આમ ઉપર. અહીંથી આવ્યા હતા. તો ચાલો ભાઈ જઈએ હવે. મજા આવી ગઈ. બસ તે લોકેશન જોવા માટે મારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. આ વખતે તમને ઇન્ટરેસ્ટિંગ લોકેશન જોવા મળતા રહે છે આપણી ચેનલમાં. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ છે ગાઈસ દેવહાથરાનો જે ડુંગર છે એ. તો એડવેન્ચર રસ્તો જો ફેમિલી. થાકી ગયો હાવ. હા 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 હા. આપણે જો ફાઇનલી વોટરફોલેથી આવી ગયા છીએ પાછા. અને આપણા ગાઈડ હતા ભાઈ કૌશિકભાઈ. થેન્ક યુ ભાઈ, આપણને લઈને ગયા હતા ભાઈ વોટરફોલે. અને પાછા અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા. અહીંયા આપણી નીચે બાઇક પાર્ક કરેલી છે. તો ચાલો તો જઈએ. તો ફેમિલી અહીંયા છે સ્કૂલ. બાળકોને પડી છે રિસેસ. આપણે રહી અહીંયા બાઇક. ગાઈસ ગરમી થઈ ગઈ હતી ને મોઢું ધોયું. ફાઇનલી પહોંચી ગયા આપણે અહીંયા. તો ચાલો હવે નીકળીએ અહીંથી ધીરે ધીરે. ઘેરે અત્યારે વાગી ગયા છે 11. હજી આપણે સુવાનું બાકી છે. તો ચાલો નીકળીએ. ચાલો ગાઈસ તો ફાઇનલી અહીંથી હવે નીકળીએ છીએ. તો કાફી મજા આવી ગઈ ભાઈ, એક નંબર. અને ભાઈ ગરમી ખતરનાક. તો ફાઇનલી મિત્રો આપણે અહીંથી નીકળી ગયા છીએ. હવે આગળ જઈને ક્યાંક ઊભો રહો, પાણી પીવું. મોજા કાઢવા પડશે. મોજા મેં પલાળી દીધા. એ ચેક કરો ગાઈસ, એ ચેક કરો. વાવ, છે ને મસ્ત લોકેશન. કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો ગાઈસ. મને તો ભાઈ એક નંબર લાગ્યું, મજા આવી. આ જો પેલો છે ને દેવહાથરાનો ડુંગર છે. મને લાગ્યું અહીં કંઈ કે વ્યૂ પોઈન્ટ કે એવું કંઈ હશે, એટલા માટે હું ગયો હતો. ये देखो गाइस, ये देखो ना, क्या ही सुंदर भाई. वाव वाव वाव, मस्त भाई, मस्त लाग्યું, એક નંબર. આપણે બૂટ બધું પલળી ગયું હતું. તો આપણે થોડી વાર અહીંયા ઊભા છીએ. આપણે મોજા જુઓ. એ દેખો ગાઈસ, જો આપણે બૂટમાંથી પાણી નીકળે. અહીંયા જો મિત્રો આ નદી કેવી મસ્ત લાગે, એક નંબર. અહીંયા અડધી કલાક ઉભા રહ્યા ને હવે નીકળીએ આપણે અહીંથી. મિત્રો આ છે કેળાના ઝાડ અને આ છે પપૈયા. વાવ,
અહીંયા હવે ચોકડી આવી ગઈ છે. આ કઈ ચોકડી છે આપણને ખબર નથી. અહીંથી હવે જતું રહેવાનું આપણે સીધું. આપણે આવ્યું હતા ત્યાં ગરુડેશ્વર અને આ બાજુ રાજપીપળા. મને લાગ્યું ઓલી આવી ગઈ નર્મદા, પણ નર્મદા નથી, આ બીજી નદી છે. તો ગાઈસ અહીંયા આવી ગઈ છે પાછી નર્મદા નદી. હવે દેખાય નથી મસ્ત. ઓ ભાઈ પુલ ના પાડતો તું ક્યાંક. ફેમિલી અહીંયા આવી ગયું છે ગરુડેશ્વર. 68 वडोदरा. तो गाइस આ પિકઅપ બોલારામાં कम से कम मतलब 30-40 जना तो હશે चैनल का ना. बढ़िया भाई, रिएक्शन देखो भाई, रिएक्शन देखो. तो हेलो एवरीवन, जो फाइनली આપણે પહોંચી ગયા છીએ અત્યારે વડોદરા ગાઈસ. તો હેલો ફેમિલી, આઈ હોપ કે આ તમને વિડીયો સારો લાગ્યો છે. સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ વાત વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ગાઈસ. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.